દોસ્તો આ નોકર એક સોકર લઈને એની માલકીની રૂમમાં આવી જાય છે અને આ औरत એના આશિકની સાથે સૂઈ રહી હોય છે તો આ નોકર એની માલકીનના પગ સાથે એના આશિકના પગ સોકરથી બાંધી દે છે અને એમાં તારું લગાવીને ત્યાંથી ભાગી જાય છે। ત્યારે આ औरत જાગી જાય છે અને એના આશિકને ઉઠાડીને કહે છે કે લાગે છે કે મારો પતિ બહાર આવી ગયો છે, તમે જલ્દીથી અહીંથી નીકળો। તો એનો આશિક કહે છે કે પણ તારો પતિ તો 4 દિવસ પછી આવવાનો હતો ને। તો આ औरत બોલે છે કે મારો પતિ કોઈ પણ ટાઈમે આવી જાય છે, તમે પહેલા જલ્દીથી અહીંથી નીકળવાનું કરો। તો આદમી જેવો ત્યાંથી જવા કરે છે તારે એના પગમાં જોઈને કહે છે કે આપણા પગ કોને બાંધી રાખ્યા છે। તો औरत બહુ ગભરાઈ જાય છે કે મારો પતિ પણ બહાર આવીને ઊભો છે, હવે આપણે શું કરવું। અને એટલામાં તા નોકર ત્યાં આવીને કહે છે કે માલકીન તમારા પગોમાં સોકર મેદ બોધી છે, તમે સાહેબ કને મને બહુ વાર માર ખવડાવ્યો છે, પણ આજે તો હું તમારી બધી સચ્ચાઈ સાહેબને બતાવી દેવાનો છું। પછી આ औरत કહે છે કે બોલ હું તારા માટે શું કરી શકું છું, હું તારો પગાર પણ વધારી દઈશ। તો નોકર કહે છે કે ના મારે પગાર નથી વધારવો, તમે મને અત્યારે ને અત્યારે 1 લાખ રૂપિયા આપી દો। તારે આ औरतનો આશિક એને ફટાફટ 1 લાખ રૂપિયા આપી દેશે। તો આ નોકર પછી એમના પગોમાંથી સોકર ખોલી નાખે છે, પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા એક લાઈક કરીને કોમેન્ટની અંદર 3 વાર જય શ્રી રામ જરૂર લખી દેજો। અસલમાં આ औरत એના આશિકને લૂંટવા માટે નોકર સાથે મળીને આવો પ્લાન બનાવેલો હોય છે।